જાફરાબાદમાં વિશેષ હિન્દુ સમાજ જાગૃતિ કાર્યક્રમ યોજાયો। જાફરાબાદમાં ટાઉન હોલ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણભાઈ તોગડિયાની ઉપસ્થિતિમાં વિશેષ હિન્દુ સમાજ જાગૃતિ કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમમાં રણછોડભાઈ ભરવાડ, નિર્મળસિંહ કુમાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। સનાતન સંસ્કૃતિનું સંરક્ષણ, હિન્દુ સમાજમાં એકતા અને સંગઠન, રાષ્ટ્ર સેવા અને સમાજ સેવા, યુવાનોમાં સમાજ જાગૃતિ આ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। પ્રવીણભાઈ તોગડિયાએ યુવાનો અને કાર્યકર્તાઓને સંગઠિત થઈ સમાજ સેવા તથા રાષ્ટ્રહિતના કાર્યોમાં સક્રિય યોગદાન આપવા આહવાન કર્યું। કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, આરએસએસ તેમજ હિન્દુ સમાજના પ્રમુખો, પટેલો, આગેવાનો, કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં સનાતની ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન સમાજના દરેક વર્ગને સાથે લઈ સંગઠિત અને જાગૃત સમાજના નિર્માણનો સંદેશ આપવામાં આવ્યો। સનાતન સંસ્કૃતિ અને ભારતીય સંસ્કારોની જાળવણી માટે નવી પેઢીને જોડાવા માટે અપીલ કરવામાં આવી। ઉપસ્થિત આગેવાનો અને કાર્યકર્તાઓએ સમાજહિતના કાર્યોને વધુ વેગ આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો। મનુભાઈ પરમાર, મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ, જાફરાબાદ। राष्ट्रीय बजरंग दल, राष्ट्रीय महिला परिषद ओजस्विनी द्वारा जाफराबाद में हिंदू साथी सम्मेलन थयुं। गामड़े गामड़े ने जाफराबाद की गली गली में शनिवारे रात्रे हनुमान चालीसा चलाववा आ भगवान नाम है, हिंदुओं ने जोड़वानुं काम है। 2-4 गरीब होय तो दर महीने मफत में अनाज, 40 करोड़ ब्लड प्रेशर शुगर देश में दर्दी ज्यां हनुमान चालीसा चालशे त्या वर्ष में एक वखत मफत में ब्लड प्रेशर शुगर की तपास, रोग मुक्त रहवानी ट्रेनिंग, पैसा न हो तो मफत में डॉक्टर, एडवोकेट, बाळको शिक्षण में आगळ वधे एवी ट्रेनिंग, महिला सुरक्षा, धर्मनु ज्ञान, आवा 10 प्रकारનું शिक्षण मदद हनुमान चालीसा द्वारा शुरू करी है। अमे पहला तबक्का में 1 लाख, पछी लाखों हनुमान चालीसा हिंदुस्तान में उभा करी करोड़ों हिंदुओं ने जोड़ीने एनी मदद और सेवानुं अभियान आंतरराष्ट्रीय हिंदू परिषदे शुरू कर्युं छे।